गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस। मित्रों, आजना लेक्चर में આપણે કેટલાક OMR ની ચર્ચા કરીશું। મિત્રો, ન્યુક્લિયસ ચેપ્ટરની થિયરી તમે ભણી ચૂક્યા છો। OMR ભણતો પહેલો એકવાર થિયરીનું વાંચન કરી લેવું જોઈએ। પાઠમાં આવતો તમામ સૂત્રો યાદ કરી લેવો જોઈએ, તો જ OMR સમજવામાં કોઈ મુશ્કેલી ન પડે। મિત્રો, જો આપણે 1 by 1 OMR જોઈશું, જો એ પહેલું OMR A અને B આઇસોટોપ્સ છે। આઇસોટોપ્સ એટલે સમસ્થાનિકો, જે તત્વોના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા Z સમાન હોય, અર્થાત બીજા શબ્દોમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જુદો જુદો હોય, તો તેવા તત્વોને એકબીજાના આઇસોટોપ્સ કહેવામાં આવે છે। B અને C આઇસોમર છે। આઇસોમર એટલે સમઘટકો છે। એમના બધા જ ઘટકો સરખા હોય, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને બધું સરખું હોય, પરંતુ તેમના રેડિયોએક્ટિવ તેમજ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, તો એમને આઇસોમર કહેવાય। જો આ ત્રણ ન્યુક્લિયસો A, B અને C ની ઘનતા, જો ઘનતા આપવામાં આવી છે, A ન્યુક્લિયસની ઘનતા DA કહેજો, B ન્યુક્લિયસની ઘનતા DB કહેજો, C ન્યુક્લિયસની ઘનતા DC કહેજો, તો આ ચાર પૈકી કયો જવાબ સાચો હશે? તો જો ઘનતા શોધવાનું પહેલાં તો સૂત્ર આપણને યાદ હોવું જોઈએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। ન્યુક્લિયસની ઘનતા તો ન્યુક્લિયસનું દળ અને ન્યુક્લિયસનું કદ લેવું જોઈએ। ન્યુક્લિયસ નક્કર ગોળો હોય એટલે નક્કર ગોળાનું કદ 4/3 પાઈ આર ઘન થાય। ન્યુક્લિયસનું દળ તો જો એક ન્યુક્લિયોનનું દળ આપણે સ્મોલ m કહીએ, તો આપણા કોઈ પણ તત્વના ન્યુક્લિયસમાં એ જેટલા ન્યુક્લિયોન હોય, તો એક ન્યુક્લિયોનનું દળ m, તો એ ન્યુક્લિયોનનું દળ કેટલું? તો એ ન્યુક્લિયોનનું દળ m થાય। માટે આખા ન્યુક્લિયસનું દળ તમે m લઈ શકો। હવે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય આપણને ખબર છે મિત્રો। ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર r બરાબર r0 એની 1/3। માટે જો અહીંયા કિંમત મૂકી દઈએ મિત્રો, તો જો ઘનતાને હું ડેન્સિટી d કહું, આ 3 ઉપર જાય તો 3ma અપોન 4 પાઈ ત્રિજ્યાનો ઘન। પણ જો આ ત્રિજ્યાનો ઘન કરીશું મિત્રો, તો આરનો ઘન બરાબર r0નો ઘન એની 1/3નો ઘન, તો આ 3 3 જતા રહેશે, તો અહીંયા આપણું સૂત્ર થશે 3ma અપોન 4 પાઈ r0નો ઘન એ। જો એ ઉડી જશે, માટે d બરાબર 3m અપોન 4 પાઈ r0 ઘન થાય। m એટલે ન્યુક્લિયોનનું દર, પ્રોટોન કે ન્યુટ્રોનનું સરેરાશ દર છે। r0 પેલો અચળાંક છે 1.2 ફર્મી। તો જો આ બધી જ કિંમતો અચળ છે, માટે આપણો જવાબ અચળ જ આવવાનો। હા, એ તત્વ, બી તત્વ, સી તત્વમાં આઇસોટોપ્સના આઇસોમર છે, એટલે કદાચ પરમાણુ ક્રમાંકને જુદું જુદું હોય, પરમાણુ દળાંક જુદો જુદો હોય, પણ પરમાણુ દળાંક એ કે પરમાણુ ક્રમાંક Z સૂત્રમાં આવતો જ નથી। માટે બધા જ માટે ત્રણે ત્રણ તત્વો માટે ઘનતા સમાન હશે, એટલે આપણો જવાબ આ આવશે। અને આપણે એક્ઝામ્પલમાં પણ ભણ્યા કે લગભગ દરેક ન્યુક્લિયસની ઘનતા આશરે 10⁻17 કિલોગ્રામ પર મીટર ઘન આવે છે મિત્રો। તો આમ ન્યુક્લિયસની ઘનતા 10⁻17 કિલોગ્રામ પર મીટર ઘન જેટલી અચળ હોય છે, એટલે આપણો અહીંયા જવાબ આવશે ડી જવાબ આવશે। A, B અને C
ત્રણે ત્રણ ન્યુક્લિયસોની ઘનતા સમાન હશે મિત્રો। બોલો ક્લિયર? તો આ યાદ રાખજો મિત્રો તમે। चलो बीजू एमआर जो 37 RB 87 37 RB 87 मित्रों आ 37 ने परमाणु क्रमांक Z कहवाय जे न्यूक्लियस में रहेला प्रोटोन की संख्या जेटलो होय अने आपणे कोईपण तत्व में जेटला प्रोटोन होय एटला ज बार कक्षाओं में फरता इलेक्ट्रॉन होय माटे प्रोटोन की संख्या અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય માટે આ તત્વના ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન છે એટલા જ 12 કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય। આ 87 ને પરમાણુ દળાંક A કહેવાય અને જે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો છે। જો આના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આમાંથી આ બાદ કરવું પડે। તો તમે 87 માંથી 37 બાદ કરશો મિત્રો તો 50 મળશે बराबर। तो न्यूट्रॉन की संख्या 50 है। तो जो हवे आपने प्रश्न शू पूछ्यो कि आ तटस्थ परमाणु में इलेक्ट्रॉन करतो न्यूट्रॉन खाली जग्या जेटला वधारे हशे इलेक्ट्रॉन करतो न्यूट्रॉन केटला वधारे हशे तो न्यूट्रॉन की संख्या जो 50 है इलेक्ट्रॉन की संख्या 37 है माटे 50 - 37 એટલે કેટલા આવશે 13। तो એનો मतलब કે न्यूट्रॉन 13 જેટલા વધારે હશે તો આમ ઇલેક્ટ્રોન કરતો ન્યુટ્રોનની સંખ્યા 13 જેટલી વધારે હશે। પ્રોટોન કરતો ન્યુટ્રોન કેટલા વધારે હશે તો પ્રોટોનની સંખ્યા પણ 37 છે ન્યુટ્રોનની 50 તો તેઓ પણ તમે 13 જવાબ લખી શકો મિત્રો। તો આ OMR પણ તમને આવડી જાય એવું છે મિત્રો। બોલો બરાબર। ચલો ત્રીજો OMR આપણે જોઈએ। જો ત્રીજો OMR શું કહે છે ए तत्व माटे आवी प्रक्रिया है। ए तत्वमांथी बी तत्व बने छे अने 2He4 अल्फा कण छूटो पड़े छे तो पछी मित्रों जो आवुं थाय धारो कि ए तत्वमां हूँ परमाणु क्रमांक Z अने परमाणु दळांक A लखूं एमांथी जो अल्फा कणनुं उत्सर्जन थाय 2He4 तो आ जे बी तत्व बन्युं एनो परमाणु क्रमांक Z मांथी 2 निकळी जाए तो Z-2 होय एमांथी 4 निकली जाए तो A-4 हो माटे बी तत्व माटे परमाणु क्रमांक आटलो होय परमाणु दळांक आटलो होय। हवे बी मांथी आवी प्रक्रिया थाय छे बी तत्वमांथी सी तत्व बने छे अने 2 इलेक्ट्रॉन इलेक्ट्रॉन एटले बीटा कण मित्रों माटे जो आने आपणे आवुं कही शकीशुं के बी तत्वमांथी सी तत्व बने छे अने इलेक्ट्रॉन एटले -1 E0 जो अँ प्लस लख्यो तो पॉजिट्रॉन कहवाय। हवे जो बी तत्वनो परमाणु क्रमांक ने तमने खबर है Z-2 A-4 है अहीं जो 2 × -1 एटले -2 आई अने 2 × 0 एटले 0 थाय। हवे जो Z-2 मांथी आटલું बहार निकली जाए तो Z-2 मांथी आटલું आपणे बहार काढी लईशुं तो जो आ कौंस छोड़ी दिए मित्रों --+2 एटले शुं थई जवानुं Z माटे सी तत्वनो परमाणु क्रमांक Z हशे। ज्यारे A-4 मांथी 0 निकली जाए तो A-4 रहेशे राइट। जो फरी एकवार ए तत्वमांथी आल्फा कणनुं उत्सर्जन थईने बी तत्व बन्युं छे तो आल्फा कणनुं उत्सर्जन थाय तो धारो के ए तत्वनो परमाणु क्रमांक Z परमाणु दळांक A छे तो 2 निकली जाए तो Z मांथी 2 जाए तो Z-2 ए मांथी 4 जाए तो A-4 वधे। तो आम बी तत्व माटे परमाणु क्रमांक परमाणु दळांक जाणीए छीए पण बी मांथी 2 बीटा कणोनुं उत्सर्जन थई सी तत्व बने छे अने बीटा कण एटले -1 E0 एटले सादुरूप आपीए तो आवुं थाय तो Z-2 मांथी -2 निकली जाए तो Z वधे A-4 मांथी 0 निकली जाए तो A-4 वधे तो आवुं थशे मित्रों। तो हवे तमे आना उपरथी शुं कही शकशो ए अने सी समदळीय छे के समस्थानिको छे के शुं छे ते समदळीयमां परमाणु दळांक सरखा होवा जोईए। तो जो हवे आपणे ए तत्वनी वात करीए
तो जो ए तत्व माटे परमाणु क्रमांक अने परमाणु दळांक, तो ए तत्व माटे परमाणु क्रमांक Z, परमाणु दळांक A। बी तत्व माटे जो परमाणु क्रमांक Z-2, परमाणु दळांक A-4। सी तत्व माटे जो परमाणु क्रमांक Z, परमाणु दळांक A-4। तो हवे तमे जोई शको छो के ए तत्वनो परमाणु क्रमांक अने सी तत्वनो परमाणु क्रमांक समान छे, अने जे तत्वोना परमाणु क्रमांक Z समान होय ए समस्थानिको कहेवाय। माटे ए अने सी समस्थानिको हशे एम कही शकाय। तो आम ए अने सी समस्थानिको हशे। जो परमाणु दळांकनी दृष्टिए बात करिए तो बी अने सी नो परमाणु दळांक समान छे, माटे बी अने सी समदळीय छे एवुं कहेवाय। तो हवे आपणा जवाबोमां तमे जुओ ए अने सी समदळीय छे तो ना, ए तो समस्थानिको छे એટલે પહેલો જવાબ સાચો નથી। हाँ, जो ए अने सी समस्थानिक छे એટલે આ જવાબ સાચો છે મિત્રો આપણો। ए अने बी समदळीय तो एનું દળ આટલું છે, બીનું દળ આટલું છે, તો દળ સરખો નથી એટલે સમદળીય ના કહેવાય। ए અને बी समस्थानिको तो ए અને बीનો પરમાણુ ક્રમાંક સરખો નથી એટલે સમસ્થાનિકો પણ ના કહેવાય। એટલે આપણો સાચો જવાબ આ બી આવશે મિત્રો, બરાબર। તો આ રીતે તમે જવાબ આપી શકો। चलो आगळ जोईए आपणे चौथो OMR मित्रों। जो न्यूक्लियसनी त्रिज्या खाली जग्या होय तो परमाणुनी त्रिज्या पृथ्वीनी त्रिज्या करतो, जो पृथ्वीनी त्रिज्या आटली छे तो एना जेटली थाय। मित्रों आपणे थियरीनी अंदर आवुं भणीए छीए के कोईपण तत्वना केंद्रमां न्यूक्लियस होय अने एनी आजुबाजु कक्षाओमां इलेक्ट्रॉन फरता होय तो आ कहेवाय आखो परमाणु कहेवाय। माटे आने परमाणुनी त्रिज्या कहेवाय अने आने न्यूक्लियसनी त्रिज्या कहेवाय। आपणे थियरीमां भणी गया कि रुदरफर्डना मत मुजब न्यूक्लियसनी त्रिज्या आशरे 10-15 मीटर जेटली छे, ज्यारे थॉम्सन मॉडल अनुसार परमाणुनी त्रिज्या 10-10 मीटर छे। एनो मतलब ए थयो कि जो परमाणुनी त्रिज्या 10-10 मीटर होय तो न्यूक्लियसनी त्रिज्या तमे केटली लई शको 10-15 मीटर लई शको। तो आम परमाणुनी त्रिज्या आटली होय तो न्यूक्लियसनी त्रिज्या आटली होय मित्रों। तो हवे जो एम कहे छे कि जो न्यूक्लियसनी त्रिज्या केटली होय तो आपणे न्यूक्लियसनी त्रिज्या शोधवानी छे। तो परमाणुनी त्रिज्या पृथ्वीनी त्रिज्या जेटली थाय तो मारे परमाणुनी त्रिज्या आटली लेवी छे मित्रों, 6.4 × 10⁶ किलोमीटर है। जो आ किलोमीटर है तो किलोमीटर ना मीटर 10⁻³ 3 ને 6 9 એટલે કહેવા એમ માગે છે કે જો ન્યુક્લિયસની ત્રિજ્યા તમે એવી કેટલી લો તો પરમાણુની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા જેટલી થાય। એને મતલબ કે મારે પરમાણુની ત્રિજ્યા આટલી કરવી છે તો પરમાણુની ત્રિજ્યા આટલી કરવા માટે આ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી લેવી જોઈએ। તો જો આપણે પરમાણુની ત્રિજ્યા આટલી લઈએ છીએ 10⁻10 તો ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15। તો જો પરમાણુની ત્રિજ્યા આટલી લેવી હોય તો ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી લેવી જોઈએ 83 મુખ્ય। તો ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી લેવી જોઈએ તો 6.4 × 10⁹ ગુણ્યા 10⁻15 છેદમાં 10⁻10 બરાબર। જો -10 ઉપર જાય તો +10 અને 9 વરજો મિત્રો। ओके बराबर है बराबर। -10 ऊपर जाए तो +10 आ बरजो मित्रों न्यूक्लियस त्रिज्या परमाणु त्रिज्या आटली बराबर है। तो जो न्यूक्लियस त्रिज्या अपनी पृथ्वी त्रिज्या 6400 किलोमीटर એટલે 6400 × 10⁻³ मीटर એટલે કે 6.4 × 10⁻³ मीटर। ओके आ लखवामां भूल है मित्रों 336 એટલે આ મીટર જ છે એટલે આ ભૂલ લાગે છે મને। हाँ तो जो આપણે અહીંયા ભૂલ સુધારી લઈશું 10⁻6 મીટર।
तो ये 6 घात। हाँ बराबर, मैंने डाउटफुल गયું कि आ किलोमीटर केम है। तो આપણે 11માં ભણી ગયા છીએ 6400 કિલોમીટર પૃથ્વીની ત્રિજ્યા, કિલોમીટરના મીટર 1 2 3 પોઈન્ટ ખસેડીએ તો 6 ઘાત આ મીટર જ છે। તો જો આપણે આટલા મીટર ત્રિજ્યા લાવવી હોય તો સાદુરૂપ આપીએ -6 ઉપર જાય તો +6 +6 અને 6 16, તો 6.4 ગુણ્યા 10⁻16 ઘાત ગુણ્યા 10⁻−15 ઘાત, ધેટ મીન્સ 6.4 ગુણ્યા 10⁻1 ઘાત, ધેટ મીન્સ 64। તો આપણો જવાબ આવશે 64 મિત્રો। તો આમ ન્યુક્લિયસની ત્રિજ્યા 64 હોય તો પરમાણુની ત્રિજ્યા આટલી થાય, બરાબર છે। તો આ એક માહિતી બાબત લક્ષી બાબત ઉપરથી આપણે આનો જવાબ આપવાનો છે। ચલો આગળ જુઓ, 2He4 એટલે હિલિયમ, જો આનો પરમાણુ દળાંક કહેવામાં આવે તો 4 થાય। 16 સલ્ફર 32, તો આનો પરમાણુ દળાંક કહેવામાં આવે તો 32 થાય। તો ન્યુક્લિયસની ત્રિજ્યા, સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા, ચલો આપણે સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યાને R સલ્ફર કહીએ તો આ ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા RHE કરતો કેટલા ગણી હશે? તો જો હવે ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવાનું સૂત્ર પહેલાં તો આપણને આવડવું જોઈએ। R બરાબર R0 એની 1/3 ઘાત। અહીં જો પરમાણુ દળાંક બદલાય છે એટલે ટૂંકમાં લખવું હોય મિત્રો તો R ચલે છે એની 1/3 ઘાત લખી શકાય। જો આપણે આ સૂત્ર હિલિયમ માટે લાગુ પાડીએ તો હિલિયમ માટે લાગુ પાડીએ તો અહીંયા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા RHE ચલે છે, હિલિયમનું પરમાણુ દળાંક લેવાનું 4ની 1/3 ઘાત। જો આ સૂત્ર સલ્ફર માટે લાગુ પાડીએ તો R સલ્ફર ચલે છે, સલ્ફરનું પરમાણુ દળાંક 32 છે તો 32ની 1/3 ઘાત। જો આપણે ગુણોત્તર લઈ લઈએ મિત્રો, જેને શોધવું છે એને ઉપર રાખીને ગુણોત્તર લઈએ તો 32ની 1/3 ઘાત ભાગ્યા 4ની 1/3 ઘાત, અથવા જો 2ની ભેગી 1/3 ઘાત લખાય તો અહીં 32 ભાગ્યા 4 અને 32 ભાગ્યા 4 એટલે 8, 8ની 1/3 ઘાત અને 8ની 1/3 ઘાત એટલે 8નું ઘનમૂળ 2 થાય। ચલો આ પદ ભાગાકારમાં ત્યો લઈ જાઓ તો RS બરાબર 2RHE એટલે કે હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતો 2 ગણી। તો અહીં શું જવાબ આવશે? 2। તો આપણો જવાબ આવશે 2 ગણી। તો આ રીતે તમે આની ગણતરી કરી શકો મિત્રો। સ્ક્રીનશોટ લેવાની ઈચ્છા હોય તો લઈ લેવાની તરત તમારી રીતે। ચલો 6 MR જોઈએ આપણે, પ્રોટોનના ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવાની છે મિત્રો। જો પ્રોટોનની ત્રિજ્યા, હવે પ્રોટોન એટલે શું? તો આપણે પ્રોટોનને સામાન્ય રીતે 1p1 અથવા 1h1 વડે લખીએ છીએ, આને આપણે પ્રોટિયમ કહીએ છીએ। આનું તમે ન્યુક્લિયસનું ચિત્ર દોરો તો એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, એકમાંથી એક જાય તો 0, ન્યુટ્રોન હોય જ નહીં, માટે આ હાઇડ્રોજનનો આ સમસ્થાનિક માત્ર ને માત્ર એક પ્રોટોનનો જ બનેલો હોય, માટે એને પ્રોટિયમ અથવા પ્રોટોન કહેવાય। બોલો આનો પરમાણુ દળાંક 1 કેટલો ગણાય? 1। તો જો એની ત્રિજ્યા શોધવી હોય મિત્રો તો આપણે આ સૂત્ર વાપરી શકીએ। યાદ કરો R0ની કિંમત, થિયરીમાં આપણે જ્યારે આ સૂત્ર ભણ્યા ત્યારે R0ની કિંમત 1.2 ફર્મી હતી, એની કિંમત પરમાણુ દળાંક એ છે એટલે 1/3, 1નું ઘનમૂળ 1 જ થાય તો 1.2 ગુણ્યા 1 એટલે 1.2 ફર્મી થાય। તો આમ પ્રોટોનની ત્રિજ્યા લગભગ કેટલી હોય? 1.2 ફર્મી હોય। જૂની ચોપડીમાં R0ની કિંમત 1.1 હતી, એટલે કદાચ પરીક્ષામાં 1.2ના બદલે 1.1 જવાબ આપ્યો હોય તો એ પણ સાચો ગણી શકાય, પણ આપણી નવી ચોપડીમાં આ છે 1.2। તો આ પ્રોટોનની ત્રિજ્યા લગભગ 1.2 ફર્મી। જો મીટરમાં માગી હોય તો ફર્મીના મીટર 10⁻15 મીટર થાય મિત્રો, પણ આપણને ફર્મીમાં માગ્યું છે એટલે આ જવાબ થશે, બરાબર? તો આ ધ્યાન રાખજો મિત્રો। ચલો આગળ જુઓ, લિથિયમના 2 સમસ્થાનિકો। તો જો લિથિયમના 2 સમસ્થાનિકો છે 3Li6
અને 3Li7 એમનો દળ અનુક્રમે આનું દળ ધારો કે M1 કહીએ, આનું દળ M2 કહીએ, તો એ દળ અનુક્રમે 7.5%, સોરી એમના દળનું પ્રમાણ આપ્યું છે. જો એમનો દળનો જથ્થો કુલ જથ્થો 100% હોય એમાંથી આ 7.5% અને પેલો દળ 92.5% છે. જો એમનો દળ દળ હવે આવે, જો લિથિયમના આ લિથિયમનું દળ 6.0 15-12 એટોમિક માસ યુનિટ અને આરાય લિથિયમનું દળ 7.01600 એટોમિક માસ યુનિટ. તો એક કામ કરીએ, આ દળ ધરાવતા લિથિયમનો જથ્થો આટલા ટકા એટલે એને x1 કહીએ, અને આ દળ ધરાવતા લિથિયમનો જથ્થો આટલા ટકા એને x2 કહીએ. બરાબર. તો આ લિથિયમનો પરમાણુ દળાંક એ કેટલો હશે? તો જો મિત્રો આપણે આમ તો દાખલા આપણા ચોપડીમાં છે જ, પણ એક સૂત્ર આપણે કાયમ માટે યાદ રાખીએ તો પરમાણુ દળાંક એ શોધવા માટે આપણે આવું સૂત્ર બનાવીશું. આ દળ M1 એનો જથ્થો x1 તો M1 x1 વત્તા આનું દળ M2 એનો જથ્થો x2 તો M2 x2 અને છેદમાં કુલ જથ્થો x1 પ્લસ x2. કાયમ માટે આવું સૂત્ર યાદ રાખીશું. જો હવે આપણે આની અંદર કિંમત મૂકીશું. બોલો M1 ની કિંમત 6.0 15-12, x1 ની કિંમત 7.5 વત્તા M2 7.0 1600, x2 92.5 છેદમાં x1 પ્લસ x2 7.5 વત્તા 92.5 એટલે આ 100 થઈ જવાનું. કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપીએ તો 6.941 એટોમિક માસ યુનિટ આવે છે. એટલે આનો જવાબ આ આવશે મિત્રો. જો આવા 3 સમસ્થાનિકો હોય તો 3 સમસ્થાનિકો હોય તો વત્તા તમારે અહીંયા લખવાનું M3x3 છેદમાં x3 અડધી. 3 સ્ટેપ કરવાનું. 4 હોય તો 4 સ્ટેપ, પણ આપણા આ દાખલામાં 2 જ સમસ્થાનિકો હોવાથી આપણે આવું સૂત્ર લઈને ગણીશું. સ્ક્રીનશોટ પાડી દેજો અને આ એક સૂત્ર કાયમ માટે યાદ રાખી લેજો. ચલો 8મું જોઈએ આપણે. જો હવે આ જે OMR આવે છે એ બંધન ઉર્જા ઉપર આધારિત છે. કોઈ પણ સ્થાયી ન્યુક્લિયસનું દળ તેના ઘટક ન્યુક્લિયોનોના દળ કરતાં હંમેશા ઓછું હશે, અને જે ડિફરન્સ જેને આપણે દ્રવ્યમાન ક્ષતિ કહીએ છીએ યાદ કરો, ZMP વત્તા NMN આ ઘટક ન્યુક્લિયોનોનું મુક્ત અવસ્થામાંનું દળ કહેવાય. અને બધા ભેગા થઈને ન્યુક્લિયસ બનાવે તો એ ન્યુક્લિયસનું દળ M હોય તો આ તફાવતની દળ ક્ષતિ કહેવાય. આ દળ આઇન્સ્ટાઈનના મત મુજબ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. માટે એ દળમાંથી ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર ડેલ્ટા mc², જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા બોન્ડિંગ એનર્જી કહેવાય, EB કહેવાય. જો આ બંધન ઉર્જાને તમે પરમાણુ દળાંક એ વડે ભાગી દો, EBને પરમાણુ દળાંક એ વડે ભાગી દો તો એ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે. આ બધા જવાબો જૂલમાં આવવાના મિત્રો. જો તમે સીધું જ ડેલ્ટા એમને 931.48 અથવા 931.5 વડે ગુણશો તો આ સીધો જવાબ MEVમાં આવશે. શામાં આવશે? MEVમાં આવશે. તો આ બંધન ઉર્જામાં આ બધા સૂત્રો આવે છે મિત્રો. જો હવે એના આધારે અહીંયા વાત કરીએ, ન્યુક્લિયર ફિશનની એક પ્રક્રિયામાં દર ક્ષતિ તમને આપી છે 0.03%. જો ટકા હંમેશા 100 હોય એનો મતલબ કે જો ન્યુક્લિયસનું દળ 100 હોય તો દળ ક્ષતિ તમે કેટલી લઈ શકો? 0.03. તો 100 આટલી દળ ક્ષતિ છે. તો કોઈ પણ તમને M દળ આપ્યું હોય તો M દળમાં દળ ક્ષતિ કેટલી? તો M દળમાં દળ ક્ષતિ શોધવી હોય મિત્રો, બરાબર દળ ક્ષતિ એટલે ડેલ્ટા M બરાબર M ગુણ્યા 0.3/100.
તમને એમ કે 2 કિલોગ્રામ દળમાં દળ ક્ષતિ શોધો તો એ 2 લખી દેવાના, 5 કિલોગ્રામમાં દળ ક્ષતિ કેટલી તો એ 5 લખી લેવાના, અને અહીં ટકા જે આપ્યા હોય એ લખવાના. જો 0.05% કીધું હોય તો 0.05 લખવાનું. જો હવે આપણે આપણી રકમ સમજીએ. ન્યુક્લિયર ફિશનની એક પ્રક્રિયામાં દળ ક્ષતિ આટલા ટકા, તો ટકા 0.03%, તો 1 કિલોગ્રામ ફિશન થાય. તો તમને 1 કિલોગ્રામ જથ્થો આપ્યો છે કે ભાઈ 1 કિલોગ્રામ ન્યુક્લિયસોનું વિખંડન થાય. ફિશન એટલે વિખંડન. 1 કિલોગ્રામ ન્યુક્લિયસોનું વિખંડન થાય તો મુક્ત થતી ઉર્જા શોધવાની છે. તો આપણે પહેલાં દળ ક્ષતિ શોધવી પડે. તો હવે m બરાબર 1 કિલોગ્રામમાં દળ ક્ષતિ શોધી કાઢીએ. તો 1 કિલોગ્રામ દળમાં દળ ક્ષતિ ડેલ્ટા m બરાબર અહીંયા 1 લખો 0.03/100, ધેટ મીન્સ 3 × 10⁻⁴ કિલોગ્રામ. તો આમ 1 કિલોગ્રામ દળમાં દળ ક્ષતિ આટલા કિલોગ્રામ હોય મિત્રો. તો હવે આપણે ઉત્પન્ન થતી ઉર્જા માગી છે. તો ઉર્જા શોધવાનું સૂત્ર E બરાબર mc². પણ અહીં આપણે આટલું દળ નાશ પામ્યું તો ડેલ્ટા mc². બોલો ડેલ્ટા એમની કિંમત 3 × 10⁻⁴, સીની કિંમત 3 × 10⁸ નો વર્ગ. માટે જો 3 × 10⁻⁴, 3 નો વર્ગ 9, 8 દુ 16, 9 તરી 27 ગુણ્યા 10⁻16 છે, 16 - 6 12 જૂલ. તો આ તમારો જૂલમાં જવાબ આવે મિત્રો. તો અહીંયા આપણો જવાબ આ આવશે. જો તમને MEVમાં જવાબ માગ્યો હોત તો તમારે સીધું આ લેવાનું, પણ ડેલ્ટા એમનું મૂલ્ય એટોમિક માસ યુનિટમાં હોવું જોઈએ. તો આ કિલોગ્રામના એટોમિક માસ યુનિટ કરવા પડે અને પછી આટલાય ગુણી કાઢવાનું. બરાબર? ઓકે. તો આ રીતે તમારે જવાબ લાવવાનો મિત્રો. તો આ બધા OMRમાં તમને ખ્યાલ આવ્યો છે. હજુ આપણે બીજા કેટલાક OMR જોઈએ મિત્રો. ચલો મિત્રો, જો આગળ, જો પ્રકાશના વેગનું મૂલ્ય, તમે જાણો છો કે હાલમાં પ્રકાશનો વેગ આપણે c, જો c બરાબર 3 × 10⁸ મીટર/સેકન્ડ લઈએ છીએ. પણ શું કહેશે આ રકમ કે જો પ્રકાશના વેગનું મૂલ્ય હાલના વેગ કરતો 2/3 જેટલું હોય, એટલે આપણને એમ કહેશે કે ભાઈ પ્રકાશનો વેગ c', જેનું મૂલ્ય હાલના વેગ c કરતો 2/3 જેટલું હોય. એટલે જો પ્રકાશના વેગનું મૂલ્ય હાલના વેગ કરતો 2/3 ગણું હોય તો પરમાણુ વિખંડનમાં મુક્ત થતી ઉર્જા કેટલા ગુણાંકમાં ઘટાડો શોધવાનો છે. તો તમે જાણો છો મિત્રો કે જો પ્રકાશનો વેગ c હોય તો ઉર્જા ઉત્પન્ન થવાનું સૂત્ર E બરાબર mc² પરથી ઉર્જા E વેગ ઉપર આધારિત વાત કરીએ તો E ચલે છે c² થાય. પણ હવે પ્રકાશનો વેગ બદલાઈને જો c' થાય તો એ સંજોગોમાં ઉત્પન્ન થતી ઉર્જા E' ચલે છે c'² થાય. અને જે પરમાણુ છે એના જ પરમાણુની વાત છે, એટલે આપણે પરમાણુનું દળ અચળ રાખીએ છીએ, ખાલી વેગ બદલવાની વાત છે મિત્રો. તો જો આપણે ગુણોત્તર લઈ લઈએ મિત્રો, E'/E, તો E' ની જગ્યાએ c'²/c². હવે c' ની કિંમત 2/3 c લેવાની છે, પણ એનો વર્ગ છે c². તો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, c²/c², એટલે 4 × 9. જો આને ત્યાં લઈ જઈએ તો E' બરાબર 4 × 9 E થાય. તો નવી ઉર્જા આટલી થાય. તમને અહીંયા ઉર્જા વિખંડનમાં મુક્ત થતી ઉર્જા કેટલા ગુણાંકમાં ઘટે તો એ ઘટાડો શોધવો છે. તો પહેલાં કેટલી ઉર્જા ઉત્પન્ન થતી હતી E, અને હવે નવી ઉર્જા કેટલી ઉત્પન્ન થાય છે E'. તો કેટલો ઘટાડો થયો તો પહેલી વધારે હશે અને પછીની ઓછી હશે, તો ઘટાડો મળી જાય. તો જો E - E', ની કિંમત 4 × 9 9 લસા લઈ લો તો 9 × 1 = 9 4 જો તો 5 9 E. તો Eના ગુણકમાં કેટલા આવ્યા 5 9. તો આપણો જવાબ આવશે 5 9. તો આટલો ઘટાડો થાય મિત્રો. સહેલું જ છે, જેવું કીધું હોય એ પ્રમાણે કામ કરવું પડે. હવે વેગના સંદર્ભમાં વાત છે તો ઉર્જા અને વેગ વચ્ચેનો સંબંધ લઈ
ચર્ચા કરવી પડે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો 10મું એમઆર જુઓ. જો 10મું એમઆર શું કહે છે મિત્રો? પરમાણુ ક્રમાંક 2, પરમાણુ દળાંક 4, પરમાણુ દળાંક 4 છે અને પરમાણુ ક્રમાંક 2 છે ધરાવતું એક ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની દળ ક્ષતિ જેને આપણે ડેલ્ટા એમ કહીએ છીએ, તો એની કિંમત આપી દીધી 0.04 એટોમિક માસ યુનિટ. તો તેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે EBN શોધવાની છે. હવે યાદ કરો, EBN શોધવી હોય તો ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધી એને પરમાણુ દળાંક વડે ભાગવા જોઈએ. તો એ પરમાણુ દળાંક તો 4 છે જ, પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવી પડી. તો ચલો આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જા EB બરાબર ડેલ્ટા એમ ગુણ્યા 931.5, પણ એ રકમમાં તમને એક યુ બરાબર આટલા MEV લેવાના કીધા છે, તો આટલા લઈશું એટલે MEVમાં જવાબ આવશે. હવે જો અહીંયા દળ ક્ષતિ આપી દેવામાં આવી છે 0.04 ગુણ્યા 931 આટલા MEV. સાદરૂપ આપવું હોય તો અપાય, ના આપવું હોય તો પણ ચાલશે. ચલો હવે આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ગણી કાઢીએ. તો બોલો EBની જગ્યાએ 0.04 ગુણ્યા 931 ભાગ્યા એની કિંમત 4, તો એ 4 એ 0.01 ગુણ્યા 931, ધેટ મીન્સ 9.31 MEV જવાબ આવશે મિત્રો. તો આમ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેટલી આવશે? 9.31 MEV જવાબ આવશે મિત્રો. ચલો 11મું એમઆર જોઈએ આપણે. ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને મુક્ત કરવા. ધારો કે આ કોઈ તત્વનું ન્યુક્લિયસ છે જેમાં પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન આ બધા ઘટક કણો આવેલા હોય છે. આ ન્યુક્લિયોન કહેવાય. અને આપણે યાદ કરો કે અંદર આ બધા ન્યુક્લિયોન ન્યુક્લિય બળોથી જકડાયેલા હોય છે. તો આ ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણો ન્યુક્લિય બળોથી જકડાયેલા હોય છે. આ ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય, પણ આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે વિદ્યુત બળથી જકડાયેલા હોય છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે વિદ્યુત બળથી જકડાયેલા હોય, કારણ કે ન્યુક્લિયસ ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન ઋણ, તો ધન ઋણને આમ આકર્ષી રાખે. તો હવે પ્રશ્ન શું કહેશે સમજીએ કે ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનોને મુક્ત કરવા જરૂરી ઉર્જા EN. તો આ ન્યુક્લિયોનને જો ન્યુક્લિયસમાંથી મુક્ત કરવો હોય તો જરૂરી ઉર્જાને EN કહેવાની છે. અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય, આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જાને E કહેવાની છે. તો આ E અને EN વચ્ચે કેવો સંબંધ હોય? આપણે જાણીએ છીએ મિત્રો, આપણા જે મૂળભૂત બળોમાં ન્યુક્લિય બળ એ સૌથી સ્ટ્રોંગ બળ છે. ન્યુક્લિય બળ એ સૌથી સ્ટ્રોંગ બળ છે. માટે જો આ બહુ મજબૂત બળ હોય તો એ મજબૂત બળમાંથી તમારે એને મુક્ત કરવા માટે ઉર્જા વધુ જોઈએ. જ્યારે આ વિદ્યુત બળ છે તો ન્યુક્લિય બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ ઓછું પ્રબળ છે, તો અહીં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. પરમાણુના ચેપ્ટરમાં પણ આપણે ભણ્યા કે ઇલેક્ટ્રોનોને આ કક્ષાઓમાંથી મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા EVના ક્રમની હોય, EV ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. જ્યારે ન્યુક્લિયસના ચેપ્ટરમાં આપણે ભણ્યા કે બંધન ઉર્જાની બધી કિંમતો MEVના ક્રમની હોય છે. એટલે સ્વાભાવિક છે કે EV કરતો MEV મોટો હોય, એટલે અહીંયા EN ઇઝ ગ્રેટર દેન E થાય. તો અહીં તમારો જવાબ EN ઇઝ ગ્રેટર દેન E થશે. બરાબર. તો ન્યુક્લિયોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા વધુ હોય, પેલા કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોનને છોડાવવા માટે ઉર્જા ઓછી હોય, તો આ સંબંધ આવશે મિત્રો. તો તમને ખ્યાલ આવી ગયો હશે ભાઈ.